વન નેશન વન ઇલેક્શનની જેપીસી 3 દિવસના ગુજરાત પ્રવાસે જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક, જ્યાં 39 સભ્યોની સમિતિ ગુજરાતના વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે। મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, રાજકીય પક્ષોના મંતવ્યો લેવાશે। ગિફ્ટ સિટીમાં મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે જેપીસી સમીક્ષા પણ કરશે। પંચાયત, સંસદીય સહિતના વિભાગોના વડાઓ સાથે પણ બેઠક કરશે અને પ્રથમ દિવસે રાજ્ય પોલીસ વડા સાથે બેઠકનું આયોજન છે। મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે। બુધવારે કેબિનેટ બેઠક બાદ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે પણ બેઠક યોજાશે। તો જેપીસીના તમામ સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। પ્રથમ દિવસે રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરશે। ગિફ્ટ સિટીમાં મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે પણ જેપીસી સમીક્ષા કરશે। પંચાયત, સંસદીય સહિતના વિભાગના વડાઓ સાથે પણ બેઠક કરશે।